જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? ભાઈ મારા બધા જ ફ્રેન્ડ્સ છે ને મજામાં જ હોય હંમેશા માટે, એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ભાઈ સૌથી પહેલાં તો છે ને કે આજની આ જે વૈશાખી પૂનમ છે કે જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે ને, એની મારા દરેક મિત્રોને શુભકામના. કે ભાઈ આજની આ પૂનમ ખૂબ જ મોટી કહેવામાં આવે છે. ડાકોર હોય કે પછી કૃષ્ણના દરેક મંદિરમાં એને ધૂમધામથી ઉજવવામાં આવે છે વૈશાખી પૂનમને. અને સૌથી પહેલાં તો છે ને એક વાત કહેવા માગું છું કે ભાઈ આજનો આપને જે આ બ્લોગ બનાવીએ છીએ ને એ એના માટે જ બનાવું છું કે ભાઈ ચૈત્રી પૂનમથી લઈને વૈશાખી પૂનમ સુધીના જે દિવસો છે એને માધવ માસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ માધવ માસની અંદર દાન પુણ્યનું ખૂબ જ મહત્ત્વ છે. જેમ કે પાણીના ગળાનું, ઠંડી વસ્તુઓનું સૌથી મોટું દાન પાણીનું છે. હવે આ દિવસોની અંદર આપણે આજનો જે છેલ્લો દિવસ છે, જો કોઈએ પાણીના ગળાનું કે પછી પાણીથી ભરેલું માટલીનો જે ગળો હોય ને એનું દાન કરવાનું હોય, જો આજ સુધી તમે ના કર્યું હોય ને તો કોઈ નદીના કિનારે કે મંદિરે એ દાન કરી દેવું. એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ છે અને માલપુઆનું દાન સૌથી મોટું છે. તમે કોઈ મંદિરમાં જઈને 5, 7, 9, 11, 21 તમારી રીતે તમારી પરિસ્થિતિ પ્રમાણે માલપુઆનું દાન ભાઈ આજે કરવું જોઈએ. ખૂબ સારું છે કે આખા જ મહિનામાં તમે માલપુઆનું દાન કરો, એમાં કંઈક 12, 13, 14 અને પૂનમ આ 4 દિવસોમાં માલપુઆનું દાન કરવાનું હોય છે. સૈયા હોય, પંખો હોય, એટલે કંઈ ગરમીની સિઝનના ફ્રૂટ્સ હોય, એ બધું જ દાનનો ખૂબ મહિમા છે. આજનો છેલ્લો દિવસ છે અને મને થયું કે હું મારા મિત્રને પણ આમાં સહભાગી બનાવું કે એમને પણ પુણ્યનો લાભ મળે, એના માટે જ આ બ્લોગ બનાવું છું કે ભાઈ દરેક મિત્રો આજે આ દાન કરી દો. ભાઈ તમારા એ પુણ્ય વધે એની અંદર. અને ભાઈ આજનો જે આ યુગ છે ને એમાં તો સૌથી વધારે પૈસા કરતાં પણ વધારે પુણ્ય વધારવાના છે. તમારા પુણ્યના ખાતામાં અગણિત જો વધારો થયો ને તો પછી તો કંઈક બોલવા જેવું મને લાગતું જ નથી. તો જાઓ બધા ફટાફટ અને તમારા પુણ્યને વધારો. માલપુઆ, પાણીના માટલાનું કે ફ્રૂટ સિઝન પ્રમાણેના ફ્રૂટનું તમે દાન કરો એવી હું ઈચ્છા રાખું છું. અને એટલે જ મેં આ બ્લોગ અત્યારે બનાવ્યો છે. હું માલપુઆનું દાન કરીશ. હું તમને આ પછીના બ્લોગમાં બતાવીશ કે માલપુરા કેવી રીતે બનાવ્યા છે કે સમથિંગ આજે શું શું મારા ઘરે બન્યું છે એના માટે. ઓકે, મારી સાથે જોડાવા માટે થેન્ક યુ. મને સપોર્ટ આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે મને તમારો સપોર્ટ મળે. મને લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો. આ બ્લોગ તમને કેવો લાગ્યો, શું તમને ઉપયોગી છે? અને પણ એક રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આજે બને ને ત્યાં સુધી દાન કરો. પાણીનો ગળો, ઠંડી